આજે આપણે બનાવીશું સેજ પણ ચીકાશ ના રહે તે રીતે ભીંડા બટાકાનું ટેસ્ટી શાક। તો ભીંડા બટાકાનું શાક બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા એક બાઉલની અંદર 500 ગ્રામ જેટલા ભીંડા લીધા છે, જેને મેં અહીંયા ધોઈ કોરા કરી અને કટ કરી લીધા છે। સાથે જ મેં અહીંયા એક મોટા બટાકાની ઉપરની છાલ કાઢી અને કટ કરી લીધો છે। તો હવે ભીંડા બટાકાનું ટેસ્ટી શાક બનાવવા માટે એક કડાઈની અંદર 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેલની અંદર 2 ચપટી હિંગ ઉમેરીશું। સાથે નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। 2 કટ કરેલા લીલા મરચાં ઉમેરીશું। બધું જ મિક્સ કરી લઈશું અને કટ કરેલા બટાકા ઉમેરી લઈશું। બટાકા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો બટાકા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે બટાકાને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું। તો બટાકાને ઢાંકી અહીંયા 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો હવે આપણે ચેક કરી લઈશું। તો બટાકા આપણા થોડા કૂક થઈ ગયા છે, તો હવે આપણે તેની અંદર 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું। સાથે જ લાંબી સાઈઝની અંદર કટ કરેલા ટામેટા ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ ફૂલ કરી લઈશું। તો લસણની પેસ્ટ અને લાંબી સાઈઝની અંદર કટ કરેલા ટામેટા ઉમેરી લીધા પછી આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને બધું એકદમ સરસ અહીંયા સતળાઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। બધું સરસ મિક્સ કરી લીધા પછી કટ કરેલા ભીંડા ઉમેરી લઈશું। ભીંડા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો ભીંડા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે શાકને ઢાંક્યા વગર આમ જ કૂક થવા દઈશું અને શાકને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। જો તમે શાકને ઢાંકીને કૂક કરશો તો તમારું શાક ચીકણું બનશે, એટલે તમારે આ રીતે શાકને ઢાંક્યા વગર જ કૂક કરવાનું છે। 5 થી 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને શાકને વચ્ચે 1 થી 2 વાર હલાવી લીધા પછી તમે જોઈ શકો છો શાક એકદમ સરસ આપણું અહીંયા કૂક થઈ ગયું છે। તો શાકને એકદમ સરસ કૂક કરી લીધા પછી હવે આપણે શાકની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। નાની અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। મસાલા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। મસાલા ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે શાકને 2 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું ટેસ્ટી ભીંડા બટાકાનું શાક બનીને તૈયાર છે। તો હવે આપણે શાકની અંદર ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું। ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો સહેજ પણ શાકની અંદર ચીકાશ ના રહે તે રીતે આપણું અહીંયા ભીંડા બટાકાનું ટેસ્ટી શાક બનીને તૈયાર છે। તો ભીંડા બટાકાનું ટેસ્ટી શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો।